મોક્ષ કરે છે. ગીતામાં એમ કહે છે કે મન જે માણસ બે ભમો છે પ્રાણને થાપી અને પ્રણવ દ્વારા જે શ્વાસ છોડે છે એ મારા પરમધામને પામે છે. પ્રશ્ન એ છે ગુરુદેવ કે ત્રેતા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ પાટ માંડ્યો અને હસ્ત ઘોડાને કાપી. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું આપણી ભક્તિમય ચેનલ જે.કે. કાચરિયામાં. આજે આપણે વાલજીભાઈ આંબલિયાની ઘરે આવ્યા છીએ અને તેમના આધ્યાત્મિક પ્રશ્ન છે. તો એમના આધ્યાત્મિક પ્રશ્નના જવાબ આપશે તત્વદર્શી શ્રી વેલજી ભગત. એ ગુરુદેવ, મારો એક મનમાં પ્રશ્ન છે કે સતયુગમાં પ્રહલાદે પાટ માંડ્યો, હાથીને કાપીને ગત ગંગાએ આરાધ કરીને હાથીને સજીવન કર્યો. એ કઈ રીતે કર્યો? જીવિત મરેલો જીવિત થાય ખરો? નહીં તો એનું રહસ્ય એવું છે કે આ લોકો બધા એવું માને કે પાટે હજીવન કર્યો, પણ પ્રહલાદ માટે હું દેહ છું એવો જે અહંકાર હતો, આ અહંકારનો એને નાશ કર્યો છે. અને હું બ્રહ્મ છું એવો હાથી કે બળવાન આટો છે, હું બ્રહ્મ છું એ અભય એવાને એને એને હજીવન કર્યો. હજીવન ન કર્યો પણ એને દેહ ભાવ કાઢી અને આત્મભાવ કર્યો. અહંકાર કાઢી અને એ બ્રહ્મ હું છું, એ દેહ હું છું એટલું છોડી અને એ બ્રહ્મ હું છું. હા, બસ એટલું ફેરફાર થયો છે. એમાં ગઢ ગંગાએ કોઈ કરી શકતું નથી. કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે કે પોતે જ પોતાની મુક્તિ કરી શકે છે. એમ તો આમાં કહે એને 5000 ચાર્યા, પણ એમ નથી કરતા. ગુરુ હજાર તારે તો ના કરતા, એનો પોતે પોતાનો જ મોક્ષ કરે છે. ગીતામાં એમ કહે છે કે જે માણસ બે ભમો છે પ્રાણને થાપી અને પ્રણવ દ્વારા જે શ્વાસ છોડે છે એ મારા પરમધામને પામે છે. પછી એના ઘરના બીજો પ્રશ્ન એ છે ગુરુદેવ કે ત્રેતા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ પાટ માંડ્યો અને હસ્ત ઘોડાને કાપી, હસલા ઘોડાને હસલા ઘોડાને કાપીને ગત ગંગાએ સજીવન કર્યો. એ કઈ રીતે કર્યો? હવે આ મન રૂપી ઘોડો કીધેલો છે. મન જેમ ઘોડાની ગતિ બહુ છે એમાં મનની ગતિ બહુ છે. મનની તો કેરલોકમાં છે અને એ એની કલ્પના એનું બળ છે. હવે એ આ મનરૂપી ઘોડો જ્યારે ગુરુની દયા થાય છે ત્યારે જ્ઞાનરૂપી ઘોડાને હણગારે છે. હા, બોલાથી જેમ કે ભાઈ જ્યાં ગોરખ કે જ્ઞાન ધ્યાન કા ઘોડા છોડું ગગન મંડળમાં ઘુમાવુંગા, અમર લોકનો હું છું વાસી કાળકોટ નહીં ઉડાવુંગા. હા, મેં સિપાહી સૌ સદગુરુ સાહેબના લડુ તોફને બખ્તર પહેરી. હા, અને આવી રીતથી આવ્યા એને જ્ઞાનરૂપી ઘોડાને હજીવન કર્યો, મનરૂપી ઘોડાને મારી નાખ્યો. એટલે આ હકીકતમાં દેહને નથી કર્યા કોઈ. મરેલી વસ્તુ હજી વડ નથી થતી. મરેલી વસ્તુ હજી મનરૂપી ઘોડાને મારી અને જ્ઞાનરૂપી ઘોડાને એને સજીવન કર્યું. હા હા, મનને ટૂંકમાં સજીવન કર્યું. મનને પણ કલ્પના વૈયાનું સમણ વાળું મન જ મુક્તિ આપે છે. કલ્પના વાળું મન જ મુક્તિ આપે છે અને મુક્તિ કોને આપતું ને એની મુક્તિ થાય છે પોતાની. હા, આત્મા તો નિત્ય મુક્ત છે. ગીતા કહે કે આત્માને બંધન નથી. એક આ ગુરુ હલ્યાને કરો છો ત્યાં કે ગુરુ અમે એ સારું કરીએ છીએ કે મનને મુક્ત થઈ જાય તો એકાદ તો બધું આત્મા જ મુક્ત છે. બસ હરી હરી. તો ગુરુદેવ, ત્રીજો પ્રશ્ન છે દ્વાપર યુગની અંદર બલિ રાજાએ કૌલી ગાયને કાપીને ગત ગંગા અને આરાધના કરીને સજીવન કરી. એ કઈ રીતે કરી? હવે કૌલી ગાય એટલે આપણે અંધશ્રદ્ધા. એ અંધશ્રદ્ધા રૂપી ગાયને મારી નાખી બલિરાજાએ. અને સાત્વિક શ્રદ્ધા ધ્યાનું સુહાઈ. હા, સાત્વિક જે શ્રદ્ધા છે સાત્વિક કે એ ગાય એ ઉત્તરકાંડમાં લખેલું છે કે એ ધર્મરૂપી ઘાસ ચડી અને જે જ્ઞાનરૂપી દૂધ જોઈ એમાં દૂધ પ્રગટ થાય છે. એટલે એને આ જળને નહીં પૂંડવાના. જેવા હા હાલે એને ગમે એ વૃંગ હોય એને તમે પશુ હોય તો ખોડ નાખો, પારે હોય તો શેણ નાખો,
અને ભજનાનંદની મનુષ્ય મળે તેની સેવા કરો. નકર તમે તો સેવા કરવી તો ઓલા રડવું જ ને ન્યારી કરી આવીશું રાય બંડી વાળા નીચે બંડી આપણે આવતા રડવું જ નથી. પણ ઠીક છે એ તો સમરસ કરી શકે. હા એટલે એને એ અંધશ્રદ્ધાને મારી નાખી મંદિર. એટલે એને જેને કૌલી ગાય અંધશ્રદ્ધાને મારી અને સાચી શ્રદ્ધા પ્રગટ કરી અથવા એને આ ફોગટ ભક્તિ છોડી આ 9 પ્રકારની ભક્તિ કીધી. બધી મારો એક સહેલો પ્રશ્ન છે. કળિયુગમાં મેઘધારાએ પાટે બકરી કાપી અને ગત ગંગાને સજીવન કરી એ કઈ રીતે કરી? હવે બકરી તૃષ્ણાને ગણવામાં આવી છે કે આ તૃષ્ણા નહીં મટે ત્યાં સુધી મુક્તિ નહીં મળે. આ લેવું આ લેવું આ લેવું આ લેવું આ લેવું. હા હવે એ રાવણ જેવાને તૃષ્ણા રહી ગઈ છે કે ભાઈ લક્ષ્મણને એમ કહે છે નકર એના માથા પકડી ગયા પછી બોલી ડોઈ ગઈ. પણ છતાંય કવિ કહે છે આપણે આ પાડીએ કે મનની વાતો રહી મનમાં હૃદયની ધાનો સ્વર ગુરાય અમૃતના ઘડા લાવીને બોળદ દરિયા માય સારો દરિયો મીઠો કરવાની આશા રહેલું માય લો વતનનો થાંભલો તો ધરણી હે ધરાય પણ એ બોરિંગના શીરનો ભાર હગલો હવે ન ઓછો થાય. મૃત્યુલોકથી માંડવું નિહરણી તો જીવતા સ્વર્ગે જોવાય. હા નરકુંડ બધા ખાલી રહીને કોઈને જોગતી ન થાય. એ વાતો સાંભળીને લક્ષ્મણજી મૂર્ખાય એટલે મતલબ હસ્યા મૂર્ખા આ તો આ બધું હરી કરી શકે માનવથી ન થાય. હા હું તો બ્રાહ્મણ છો વિસરવાનો વિસરવા એની જે કેસી બે રાણીઓ એના રાવણ કુંભકર્ણને હવે વિસરશે. હા તું બ્રાહ્મણ છો તાર ક્યાં મોટા એમ. એટલે એ બકરી મારી નાખી પણ કૃષ્ણને મારી. કૃષ્ણ એટલી લંકા મળી તો કૃષ્ણ બાકી રહી જોગતી કરે તો રામના છે મુક્તિ મળી શકે. ઘણાને તૃષ્ણા હું એને પણ કદાચ ખબર નહીં હોય તો તૃષ્ણા વિશે થોડું ખુલાસો આપો. પણ તૃષ્ણ એને કહેવાય તમને એક દાતા આપતો હતો કે હજી થોડું વધુ હતું પછી તમારે ભાગમાં જેટલું ક્ષેત્રમાં નીકળ્યું કે થોડુંક વધારે નીકળી ગયું તો સારું. પછી વેશ લાગ્યા કે જે ભાવ હતો દુનિયાની યાદ પર તમારે સંતોષ હતો કે બધાને મળ્યો મને ભાવ મળ્યો ત્યારે થોડો ભાવ વધુ હતો. વખર નહીં કૃષ્ણ એને કહેવાય સંતોષ નથી. કૃષ્ણ વિદાર મારી ભાગમાંથી મળી ગયું મને વાવવાની ખબર પડે કેટલા મણી થાય ખબર નથી. મને સંતાન ઉત્પન્ન કરતા આવડે કેટલા વર્ષ જીવશે મરી જાય ખબર નથી. મને સંબંધ કરતા આવડે કેટલી છૂટા છૂટા થાય ખબર નથી. દીકરી કે દીકરા મને રળતા આવડે હું કમાઉં છું પણ મને કાર્યા નુકસાની આવે લફો થાય બેની મને ખબર જ નથી કે આજ મારે નુકસાની થાય કે આજ મારે લાભ થાય તો હું વેલાઈમાં મૂકી જાઉં નુકસાન જાતિની બંધી જ ન રાખું એ મને ખબર નથી. હું ભગવાનને ભરોસે મારા ભાગ્ય તરીકે રાખું છું એને સંતોષ કહેવાય. સંતોષ બોલા કે આ મા તૃષ્ણા બકરીને મારી નાખી કે આ હક નહીં લેવાની. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.